ઇતિહાસ પ્રમાણે જો વાત કરવામાં આવે તો સોમનાથનું જે મંદિર છે એ પ્રાચીન યુગથી લઈ અને મધ્યકાલીન યુગ સુધીમાં કેટલી વાર ખંડિત થયું છે તો કેટલી વાર પુનઃનિર્મિત અને જીર્ણોદ્ધાર થયો છે. જ્યારે જ્યારે આ સોમનાથ મંદિરની વાત કરવામાં આવે છે ત્યારે ત્યારે તેની સાથે સંકળાયેલ કેટલાય ઐતિહાસિક પાત્રો આપણી નજર સમક્ષ આવીને ઉપસ્થિત થાય છે. મિત્રો, મોહમ્મદ ઘોરીથી લઈ મોહમ્મદ ગઝનવીથી લઈ અને અલાઉદ્દીન ખિલજી સુધીના વ્યક્તિઓએ આ સોમનાથ મંદિરને નષ્ટ કરવાની કોશિશ કરી હતી. તો બીજી બાજુ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ કનૈયાલાલ મુનશી સુધી અને જુનાગઢના રાન માંડલિક સુધીના વ્યક્તિઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે. મિત્રો, સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો અને તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હાથે આ મંદિરનું ઉદ્ઘાટન થયેલ છે. મિત્રો, આ બધા પાત્રોથી હમીરજી ગોહિલનું પાત્ર એક અલગ રીતે તરી આવે છે. કારણ કે હમીરજી ગોહિલે આ મંદિરની પૂર્ણ જીર્ણોદ્ધાર નહીં પરંતુ તેમને આ મંદિરના સંરક્ષણ માટે થઈ અને સોમનાથની સખાતે ગયા હતા અને સોમનાથના પટાંગણમાં પોતે સોમૈયા દાદાની રક્ષા કરતા કરતા શહીદીને વોરી લીધી હતી. મિત્રો, આજે આપણે વાત કરશું આ વિડીયોમાં કે કોણ હતા હમીરજી ગોહિલ, સોમનાથ સાથે તેમનો શું સંબંધ હતો અને કઈ રીતે તે સોમનાથની સખાતે ગયા હતા અને કઈ રીતે તેમને સોમૈયા દાદાના સંરક્ષણ ખાતે શહીદીને વોરી હતી. મિત્રો, જો ગોહિલવાડની સ્થાપનાથી વાત કરવામાં આવે તો ગોહિલવાડના આદ્ય પુરુષ એટલે સેજકજી ગોહિલ અને રાજસ્થાનમાં આવેલી લુણી નદીના કિનારે આવેલા ખેરગઢ નામના ગામ પર આ ગોહિલ પુરુષ, જે ગોહિલોના આદ્ય પુરુષ સેજકજી હતા, એમનું શાસન હતું. આજુબાજુ અનેક ગામો સેજકજીના નેજા હેઠળ ખૂબ ફૂલ્યા ફાલ્યા હતા. પણ એવાકમાં બને છે એવું કે રાજસ્થાનના રાઠોડ શાસકોએ આ ગોહિલ શાસક સેજકજી ઉપર આક્રમણ કર્યું અને પોતે ગોહિલ શાસક એ યુદ્ધમાં હારી જાય છે. આ સાથે પોતાનું જીવન ટકાવી રાખવા માટે કુંવર સેજકજી તેમના પરિવાર અને બાકી બચેલા ગોહિલ ભાઈઓ સાથે ગુજરાતના કાઠિયાવાડ પરગણામાં માઇગ્રેટ કરી અને ત્યાં વસવાટ ધરાવે છે. મિત્રો, સેજકજીની સરદારીમાં સૌ પ્રથમ વખત ઈસવીસન 1250માં ગોહિલોએ કાઠિયાવાડમાં સૌ પ્રથમ વખત પ્રવેશ કર્યો અને એ સમયે જુનાગઢની ગાદી ઉપર મોહોદાસ એટલે કે મહિપાલ તૃતીયનું શાસન હતું, જેને સેજકજીને પોતાના રાજ્યમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોદ્દો આપ્યો તથા મોટી જવાબદારી આપી. એટલું જ નહીં પરંતુ તેમને સેજકજીને પાંચાળ અને શાહપુર સહિતના 12 ગામની જાગીર પણ આપી. સેજકજીના પુત્ર જે હતા વાલમ કુંવરબા, એમના લગ્ન જુનાગઢના રા કુંવર ખેગાર સાથે કરાવડાયા અને આ લગ્ન થતા બંને પરિવારો સાથે લગ્ન સંબંધ, પારિવારિક સંબંધ જોડાણા અને એમના જે સંબંધો હતા એ વધારે ગાઢ બન્યા. આ લગ્ન સંબંધોના લીધે એમની જે સ્થાન અને સ્થિતિ હતી, જે રાજનીતિક સંબંધો હતા, એ પણ સમય જતા ખૂબ જ મજબૂત થયા. જુનાગઢના રાજવીએ સેજકજીના વારસદારોને બીજા પણ અન્ય કેટલાય ગામો એમને જાગીરીમાં આપ્યા અને તેમણે આપબળે પોતાની હદોનો પણ વિસ્તાર કર્યો. મિત્રો, સેજકજીને ટોટલ 3 પુત્રો હતા, જેમાં રાણોજીના વંશજ હતા એ ભાવનગરમાં, શાહજીના વંશજો હતા એ પાલીતાણામાં અને સારંગજીના વંશજોએ લાઠી આજુબાજુના વિસ્તારમાં પોતાના રાજ્યોની સ્થાપના કરી હતી. એમાં જે લાઠીમાં વિસ્તરી રહેલ ગોહિલ શાખા હતી એમાં હમીરજી ગોહિલનો જન્મ થાય છે અને આ જ કુળમાં આગળ જતા, જેને આપણે ગુજરાતીમાં કવિ કલાપી તરીકે ઓળખીએ, એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો પણ આ જ કુળમાં જન્મ થાય છે. મિત્રો, સૌરાષ્ટ્રનો ઇતિહાસ જે પુસ્તક છે એના પેજ નંબર 252 થી 253માં લખ્યું છે શંભુ પ્રસાદ દેસાઈએ કે ઈસવીસન 1490 આસપાસના સમયગાળામાં ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાને માહિતી મળી કે સોમનાથ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે અને આ મંદિરમાં અખૂટ ધન સંતાડાયેલું છે અને ત્યાં વર્તમાન સમય પૂજા પણ થાય છે. એટલે મોહમ્મદ બેગડો લાલચમાં આવી અને પોતાને ગાજીની પદવી મળે એના માટે થઈ અને સોમનાથ મંદિર પર ચડાઈ કરે છે અને પોતે આ મંદિરને તહેસ નહેસ કરે છે. મિત્રો, ગેજેટિયર ઓફ બોમ્બે પ્રેસિડેન્સી એન્ડ કાઠિયાવાડમાં આપવામાં આવેલી માહિતી મુજબ સારંગજીના વારસ હતા દુદોજી, જે લાઠી પૂર્વેની રાજધાની જે આ શાસકોની હતી એનું નામ હતું અરઠીલા અને આ અરઠીલા પર સારંગજી અને દુદોજી શાસન ચલાવી રહ્યા હતા. હવે આ દુદોજી જે હતા એમના નાના ભાઈનું નામ હતું હમીરજી ગોહિલ. એક દિવસ બને છે એવું કે દુદોજીના પત્ની અને હમીરજી ગોહિલ બંને જણા બેઠા બેઠા કોઈક વાત પર વાત કરી રહ્યા છે. એ વાકમાં એમના સોમનાથ ઉપર જે ચડાઈ થઈ એ બાબતેની ચર્ચા એમના વચ્ચે થવા લાગે છે. વાત કરતા ભાભીએ કુંવર હમીરજીને એક ટોણો માર્યો અને કહ્યું કે હમીરજી, હવે આ ધરતી પર કોઈ ક્ષત્રિય રહ્યું નથી, આ ધરતી નક્ષત્રિય થઈ ગઈ છે. પણ તમે તો ગોહિલ છો, તમે સુરવીર છો, તમે કેમ ઘરે બેઠા છો? આજે જ્યારે આ મુગલ સલ્તનત સોમૈયા દાદાને લૂંટવા આવી છે, સોમૈયા દાદાને કલંક લગાડવા આવી છે, ત્યારે તમે ગોહિલ સુરવીર
માથા પર હાથ ધરીને કેમ બેઠા છો? હમીરજીને આ વાત ભાભીની લાગી આવે છે અને તરત જ પોતાના 200 જેટલા મિત્રો સાથે સોમનાથની સખાતે નીકળી જાય છે. મિત્રો, પ્રચલિત લોકવાયકા પ્રમાણે રસ્તામાં હમીરજીને એક વિધવા સ્ત્રી હતી જે પોતાના દીકરાના મૃત્યુ પાછળ મરસિયા ગાતી સંભળાય છે અને હમીરજીને પણ છેલ્લી વખત આ મરસિયા સાંભળવાનું મન થાય છે. હમીરજી એ વૃદ્ધ સ્ત્રી જોડે જઈ અને વિનવણી કરે છે કે માજી, મારા નામમાં પણ મરસિયા ગાઈ અને મને સંભળાવો તો હું સોમૈયા દાદાના રક્ષણ કાજે જઈ રહ્યો છું. એવી તુર્કો વિરુદ્ધ લડવા તો મને થોડુંક જનૂન મળી આવે. પરંતુ કેસરિયા કરવા માટે નીકળેલા હમીરજીને આ વૃદ્ધ સ્ત્રી, વિધવા સ્ત્રી મરસિયા ગાવાનો ઇનકાર કરી દે છે અને કહી દે છે કે તમે તો લગ્ન કર્યા વગરના રાજપૂત કુંવર છો, એટલે તમારો હું મરસિયા ગાઈ શકું નહીં. સાથે જ એમણે આ વૃદ્ધ મહિલાએ હમીરજીને સલાહ પણ આપી કે સોમનાથ જતી વખતે રસ્તામાં જો તમને કોઈ યુવતી હા પાડે તો એની સાથે લગ્ન અવશ્ય કરજો. મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં શંભુ પ્રસાદ દેસાઈ પોતાના પુસ્તકમાં લખે છે કે પ્રભાસ જતી વખતે રસ્તામાં સિહોર પાસેનો સરોડો ડુંગર અને સરોડા ડુંગર વેગડો ભીલ અને એ ભીલના કુટુંબોનો વસવાટ હતો. હમીરજી જ્યારે સોમનાથની સખાતે નીકળે છે એ વાત સાંભળીને વેગડો ભીલ પણ એમની સાથે જોડાવાનું નક્કી કરે છે. જોકે કુંવારા હમીરજી રણભૂમિમાં મૃત્યુ પામે તો તેમની આત્માને સદબુદ્ધિ ન મળે એવી માન્યતા સાથે વેગડો ભીલ પોતાની કન્યાને હમીરજી સાથે પરણાવવા મંજૂર થાય છે અને પોતાની કન્યાના લગ્ન હમીરજી સાથે કરાવે છે. મિત્રો, સૌરાષ્ટ્ર ગેજેટિયર અને ઝવેરચંદ મેઘાણીએ તેમની લખેલી નવલકથા રા ગંગચળિયામાં ઉલ્લેખ કરે છે કે હમીરજી આ ભીલ કન્યા સાથે લગ્ન કર્યા બાદ કેટલાક દિવસો સુધી આ ટોરડા ડુંગર પર રોકાય છે અને વેગડા ભીલ સાથે મળી અને તેના સાથીઓ સાથે સોમનાથની સખાતે જવા નીકળી જાય છે. સોમનાથના પટાંગણમાં યુદ્ધ ચાલે છે. એ યુદ્ધમાં હમીરજી સાથે વેગડો ભીલ પણ કામે આવે છે અને એ રીતે એક ગુજરાતના સુરવીર હમીરજી ગોહિલ સોમૈયા દાદાના રક્ષણ ખાતે આ સોમનાથ મંદિરના પટાંગણમાં પોતાનું સર્વસ્વ બલિદાન આપે છે. આજે પણ મિત્રો, સોમનાથના દર્શન કરવા જાઓ તો ત્યાં કુંવર હમીરજીની અને વેગડા ભીલની પ્રતિમા આજે પણ એ ઇતિહાસને દોરાઈ રહી છે. ઇતિહાસને આકલા અને પડકારા કરીને ગુજરાતીઓને સંભળાવી રહી છે કે ગુજરાતી એક વખતે કેટલો પ્રબળ અને સક્ષમ હતો કે વિદેશથી તુર્કોથી આવેલા આક્રાંતાઓ સામે લડવા પણ ખૂબ જ કુનેહથી કામ લેતા હતા. મિત્રો, આવી જ અવનવી વાતો સાંભળવા રાઠોડ સ્ટોકને અવશ્ય ફોલો કરજો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.